હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુટ્યુબ માય ચેનલ. કેમ છો? આજે હું તમારી માટે સરસ વિડીયો લઈને આવી છું. આ ચણિયા ચોળીનો ચણિયો કઈ રીતે સીવવાનો છે તે હું તમને બતાવવાની છું. જે અમારી પાસે સાડી પોત કાપડ પડ્યા છે તેમાંથી હું તે સરસ ચણિયો બનાવવાની છું. તેનું કટિંગ અને સિલાઈ કઈ રીતે કરવાનું છે તે તમે ખાસ આખો વિડીયો ધ્યાનથી જોજો. જો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જો તમને મારા નવા વિડીયા મળતા રહે એટલા માટે. મારી પાસે આ 12 કલર છે, તો 12 કલરની હું કળી બનાવી અને ચણિયો બનાવવાની છું. સૌ પ્રથમ આપણે જે નીચેનો ઘેર છે તે 12 મીટરનો ઘેર છે. તેમની પહોળાઈ મેં 9 ઇંચ લીધેલી છે અને લંબાઈ 38 ઇંચ, કેમ કે આખા કુલ ચણિયાની લંબાઈ 40 ઇંચ છે, એટલે 2 ઇંચનો નેફો અને 38 ઇંચની કળીની લંબાઈ આવશે. અને ઉપર 1.5 ઇંચ પહોળાઈ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર એકદમ જે તમે નાનું 1.5 ઇંચનું માપ આપો છો તે એકદમ સેન્ટરમાં આપવાનું, એટલે તમારી કળી એકદમ સરસ બેસી જાય. પછી આ રીતે બધી કળીનું કટિંગ કરી લેવાનું. આ રીતે મેં બધી કળીઓનું કટિંગ કરી લીધેલું છે અને પછી આ રીતે જોઈન્ટ કરવાની આવશે. આ રીતે મેં જોઈન્ટ કરી અને સિલાઈ કરી લીધી છે બધી કળીમાં. કુલ 36 કળીનો ચણિયો મેં બનાવ્યો છે. તેમાં પછી આ પતલી લેસ પટ્ટી છે તે મારી પાસે, તે બધી કળીમાં જે સિલાઈ કરેલી છે ત્યાં વચ્ચે આ પટ્ટી સિલાઈ કરવાની છું હું. આ રીતે પટ્ટી લગાવી અને સિલાઈ કરી લેવી. તમે જોઈ શકો છો સિલાઈ કરી લીધી છે મેં, તો કેટલો સરસ લાગે છે ઘેર આપણો ચણિયાનો. અને પછી આ પટ્ટીઓ લગાવાઈ જાય પછી તેમાં ભરતની ડિઝાઇનવાળા મારી પાસે પટ્ટા પડ્યા છે, તો તે પણ હું તેમાં લગાવવાની છું. આ બંને પટ્ટાને જોઈન્ટ કરવાના આવશે. જે ઉપરનો પટ્ટો તમે નીચેના પટ્ટાની સાથે જોઈન્ટ કરો છો, તો નીચેના પટ્ટામાં થોડી ચીપટીઓ લઈ અને પછી ઉપરનો પટ્ટો જોઈન્ટ કરવાનો આવશે, એટલે નીચે ફિનિશિંગ સરસ બેસી જાય એટલા માટે. કેમ કે નીચે અને ઉપર જેમ ઓછો ઘેર હોય છે ને નીચે વધારે ઘેર હોય છે, એટલા માટે. આ રીતે બંને પટ્ટા જોઈન્ટ કરી લેવા અને પછી નીચે ચણિયામાં લગાવવાના આવશે. નીચે ઘેર વધારે હોય છે અને જેમ ઉપર આવે છે તેમ ઘેર ઓછો હોય છે, એટલા માટે ફિનિશિંગ બેસાડવા માટે નીચેના પટ્ટામાં ચીપટીઓ લઈ અને ઉપરનો પટ્ટો બેસાડવાનો આવશે. આ રીતે બંને પટ્ટા જોઈન્ટ કરી લેવા અને પછી આ રીતે ઘેરમાં પટ્ટો લગાવી લેવો ફરતી. આ રીતે ચણિયામાં ફરતી પટ્ટો એકદમ ફિનિશિંગ રીતે પટ્ટો બેસાડીને સિલાઈ કરી લેવી. તમે જોઈ શકો છો મેં આખું ફરતી પટ્ટો લગાવીને તૈયાર કરી લીધો છે. કેટલો સરસ ઘેર લાગે છે. અમારી પાસે પેજ છે, તો એ હું એક કળી છોડી અને એક કળીમાં લગાવવાની છું. આ રીતે કુલ 36 કળીઓ છે, તેમાં એક છોડીને એક કળી છોડીને હું આ રીતે પેચ લગાવવાની છું. પેચ લગાવવા માટે હું આ ગમનો ઉપયોગ કરું છું. પહેલાં ગમથી ચોંટાડી પેચ અને પછી તેમાં તે સુકાઈ જાય પછી તેમાં હું સિલાઈ કરવાની છું. એટલા માટે બધા પેચ સરસ ફિનિશિંગ સાથે અંદર બેસી જાય છે. આ રીતે ગમથી બધા પેચ લગાવી લેવા. પછી એમાં ફરતી સિલાઈ કરવાની આવશે. પછી આ રીતે ફરતી બધામાં આ રીતે ફરતી સિલાઈ કરી લેવી.
સરસ પેચ થઈ ગયા છે. આ રીતે બધી કળીમાં પેચ લગાવીને કમ્પ્લેટ મેં તૈયાર કરી લીધો છે. પછી સાઈડમાં ઉપર થોડું છોડીને સિલાઈ કરીને આ રીતે પટ્ટી લગાવવાની આવશે. અને ઉપર નેફાનું કટિંગ પણ મેં કરી લીધું છે 2 ઇંચનું. આ રીતે માપ તમારું હોય તે પ્રમાણે માપનું કટિંગ કરી લેવું. અને પહેલાં સૌપ્રથમે તેમાં અસ્તર લગાવવાનો આવશે. આ રીતે ચીપટાઓ અસ્તરના લઈ અને તેની લંબાઈનું કટિંગ કરી અને સૌપ્રથમ પહેલાં અસ્તર લગાવીને પછી નેફો મૂકવાનો આવશે. આ રીતે મેં અસ્તરના ચીપટા લઈ લીધા છે. પછી જે ચણિયાનું છે તેમાં હું અસ્તર લગાવવાની છું. આ રીતે ફરતી અસ્તર લગાવી સિલાઈ કરી લેવી. આ રીતે આપણું અસ્તર અંદર જોઈન્ટ કરી લેવું. આ રીતે અસ્તર જોઈન્ટ કરી અને બતાવ્યા પ્રમાણે સિલાઈ કરી અને પછી નેફો લગાવી અને પછી સાઈડમાં સિલાઈ કરી એટલે આપણો ચણિયો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. કેટલો સરસ અને સુંદર લાગે છે નવરાત્રિ સ્પેશિયલ ચણિયો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કમેન્ટમાં લખીને મોકલજો. એકદમ સરળ અને સાદી રીત છે અને સરસ લાગે છે આ ચણિયો. આ રીતે જોઈન્ટ કરી લીધું છે મેં. પછી આ રીતે આપણો નેફો લગાવી અને તૈયાર કરી લેવો. આ રીતે આ ફરતી સિલાઈ કરી અને તૈયાર થઈ ગયો છે. પછી તેને આ રીતે વાળી અને સિલાઈ ફરતી કરી લેવી. પછી આ રીતે સાઈડમાં પણ નેફાની સિલાઈ કરી અને આ રીતે ફરતી સિલાઈ કરી અને પછી સાઈડમાં પણ સિલાઈ કરી અને જે લેસ પટ્ટી લગાવવાની છે તે લેસ પટ્ટી અને પેચ લગાવી અને આપણો ચણિયો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ અને સુંદર લાગે છે. જે નવરાત્રિનો ચણિયો છે તેમનું ઘેર 12 મીટર છે. બાય બાય ફ્રેન્ડ.